આગળ વાત કરીએ ગુજરાતમાં ગરમીના હવે છેલ્લા દિવસો છે। જો કે જતા જતા પણ ગરમી ભૂક્કા બોલાવી રહી છે। આ દરમિયાન હવે ચોમાસાનું કાઉન્ટડાઉન પણ શરૂ થઈ ગયું છે। આગાહી મુજબ આજથી 24 મે દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં આંધી, વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ ત્રાટકી શકે। ગુજરાતમાં ગરમી થશે ગાયબ। રાજ્યમાં શરૂ થશે પ્રી મોન્સૂન એક્ટિવિટી। હવે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। અરબ સાગરમાં બનશે મજબૂત સિસ્ટમ। અરબ સાગરમાં દક્ષિણ પશ્ચિમના અત્યારે પવનો શરૂ થયા છે। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં પડી શકે વરસાદ। સુરત નવસારીના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે। આંધી વંટોળ સાથે ત્રાટકશે વરસાદ। આંધી, વંટોળ, ગતિ, સખ્ત પવનના તોફાનો ગુજરાત સહિત ભારતના અન્ય ભાગોમાં થવાની શક્યતા રહેશે। ગુજરાતમાં ગરમીની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે। ગુજરાતમાં ગણતરીના દિવસોમાં જ ચોમાસું દસ્તક દેવાનું છે। ત્યારે હવે ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે। આવતીકાલ એટલે કે 22મી થી 24મી સુધી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો તથા દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। હવે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। કહેવાય છે કે ઘણી આંધીઓ પછી વરસાદ સારો થતો હોય છે। લગભગ આજથી જ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં છાંટાછૂટી થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં તારીખ 22થી વરસાદ થશે અને ધીરે ધીરે તારીખ 23-24 સુધીમાં વરસાદ વધવાની શક્યતા રહેશે। આંધી, વંટોળ, ગતિ, સખ્ત પવનના તોફાનો ગુજરાત સહિત ભારતના અન્ય ભાગોમાં થવાની શક્યતા રહેશે। તો અંબાલાલ પટેલે સારા ચોમાસાના સંકેત આપ્યા છે। રોહિણી નક્ષત્ર ઉતરતી વેળાએ જો વરસાદ પડે તો તેને સારા ચોમાસાનું સંકેત માનવામાં આવે છે। 1 થી 5 જૂન અને ત્યારબાદ 8 થી 15 જૂન દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે। રોહિણી ઉતરતા વર્ષે તો ચોમાસું સારું આવે એટલે પહેલી, બીજી, ત્રીજી, ચોથી જૂને પણ વરસાદ વરસવાની શક્યતા છે। રોહિણી ઉતરતા પણ વરસાદની શક્યતા રહેતા આ વખતે ચોમાસું જરા સમયસર આવવાની શક્યતા રહેશે। તે પૂર્વે 8 થી 15 જૂન વચ્ચે ક્યાંક વરસાદ થઈ શકે। 8મી જૂને દરિયો તોફાની બનવાની શક્યતા રહે। આ તરફ હવામાન વિભાગે ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી કરી છે। શુક્રવારે 22મી મેના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી આપવામાં આવી છે। अगले 7 दिन के लिए हम दे रहे 21 से 27 मई तक। 21 तारीख मौसम आमतौर पर शुष्क रहेगा, लेकिन 22-23 के लिए इक्का दुक्का स्थानों में हल्का से मध्यम में गर्जना के साथ बारिश का संभावना रहेगा। હવામાન વિભાગનું માનીએ તો 22મી મે ગીર સોમનાથ, અમરેલી, નવસારી, ડાંગ અને દમણ દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી આપવામાં આવી છે। गीर सोमनाथ, अमरेली, दीव, नवसारी, वलसाड, दमन दादरा नगर हवेली, डांग के लिए दिया गया है। और जो डे 3 23 तारीख को 23 मई को लिए दिया गया है, सेम डिस्ट्रिक्ट रहेगा। उसके साथ सौराष्ट्र का इसमें भावनगर ऐड होगी और जो दक्षिण गुजरात में तापी डिस्ट्रिक्ट इसमें ऐड होगी। હવામાન વિભાગનું માનીએ તો કોઈ કોઈ જગ્યાએ ઇંચમાં પણ વરસાદ પડી શકે છે। મેજિક કોલથી એ સમજો કે ક્યાં ઇંચમાં વરસાદ પડી શકે છે। જે રીતના આપ નકશામાં પણ જોઈ રહ્યા છો તે પ્રમાણે દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો જે છે ત્યાં આગળ થોડા ભેજવાળા જે પવનો છે, વાદળો છે જોવા મળી રહ્યા છે। એટલે કે અહીંયા આગળ વરસાદની શક્યતાઓ છે ને સાથે દક્ષિણ ગુજરાતના એ વિસ્તારો કે જ્યાં આગળ વરસાદ થઈ શકે છે। જેમ કે દક્ષિણ સૌરાષ્ટ્રના જો વિસ્તારોની વાત કરીએ તો રાજકોટની આસપાસના ગ્રામ્ય વિસ્તારો જે છે ત્યાં આગળ છૂટો છવાયો વરસાદ થઈ શકે છે। દ્વારકા, પોરબંદર વિસ્તારની આસપાસના દ્રશ્યો પણ આપ જોશો તો ખ્યાલ આવશે કે ત્યાં પણ વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે। સાથે સાથે પોરબંદર, જામનગર અને દ્વારકાની સાથે સૌરાષ્ટ્રના જે બીજા બધા વિસ્તારો છે ત્યાં પણ છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે। જ્યાં આગળ ઘાટો લીલો રંગ જોઈ રહ્યા છો ત્યાં આગળ ઇંચમાં પણ વરસાદ હોઈ શકે છે અને એ વિસ્તાર છે દક્ષિણ સૌરાષ્ટ્રનો। મહત્વનું છે કે હાલ અરબી સમુદ્રની સિસ્ટમ અને પવનોના કારણે ચોમાસું આંશિક ધીમું પડ્યું છે। અરબી સમુદ્રની સિસ્ટમ ઓમાન તરફ જતા ચોમાસું આગળ વધશે। 26 મે થી 1 જૂન વચ્ચે કેરળના કાંઠે ચોમાસું પહોંચે તેવી શક્યતા છે, જે બાદ 15 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું બેસી શકે છે।
ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે તેની અલગ અલગ આગાહીકારોએ આગાહી કરી છે. જુઓ આ વર્ષના ચોમાસા અંગે કોણે શું કહ્યું. ચોમાસાને લઈને અત્યાર સુધી થયેલા અનુમાન છે, કોઈ પણ દુષ્કાળની આશંકા વ્યક્ત કરવામાં નથી આવી. એકની વાત કરીએ. હવામાન વિભાગે કહ્યું કે દેશમાં ચોમાસું સામાન્યથી થોડું નબળું રહેશે, એટલે કે 92% વરસાદ છે. અહીંયા આગળ આપ પકડીને ચાલો કે કોઈ દુષ્કાળની વાત હવામાન વિભાગ તરફથી નથી કરવામાં આવી. સ્કાયમેટે શું કહ્યું છે કે દેશમાં ચોમાસું સામાન્યથી થોડું નબળું રહેશે, 94% વરસાદની અહીંયા પણ શક્યતાઓ પૂરેપૂરી જોવા મળી રહી છે. અથિયા શેટ્ટી હવામાન નિષ્ણાંત કે જેની સાથે અમે વારંવાર વાત કરતા હોઈએ છીએ, પ્રયાસ કરતા હોઈએ છીએ જાણકારી મેળવવાનો, ગુજરાતમાં ચોમાસું સામાન્યથી થોડું નબળું રહેશે, એટલે કે 90 થી 96% તેમના તરફથી પણ કહેવામાં આવેલું છે. ત્યારબાદ રમણીક વામજા અને આગાહીકાર જે છે રમણીક વામજા, તેમણે કહ્યું છે કે ગુજરાતમાં ચોમાસું 16 આની રહેશે, સારો વરસાદ થશે. અહીંયા તો સરેરાશ કરતાં પણ સારો વરસાદ થશે તેવું કહેવું છે તેમનું. અંબાલાલ પટેલ સાથે પણ વાત કરી. અંબાલાલ પટેલે કહ્યું કે ગુજરાતમાં ચોમાસું એકંદરે સારું રહેશે. તો બંને જે આપણા ગુજરાતી આગાહીકારો છે, રમણીકભાઈ વામજા અને અંબાલાલ પટેલ, તે બંનેનું કહેવું છે કે સારું ચોમાસું રહેશે. ત્યારબાદ રજનીકાંતભાઈ લાલાણી કે જે પણ આપણા ગુજરાતના આગાહીકાર છે હવામાનને લઈને, તેઓએ કહ્યું છે કે ગુજરાતમાં ચોમાસું સરેરાશ 70 થી 80% વરસાદ થશે. તો જે રજનીકાંત લાલાણી છે તેઓની એ જે શક્યતાઓ છે તે હવામાન વિભાગ અને સ્કાયમેટ સાથે જોવા મળી રહી છે. જ્યારે અથરેયાની સાથે વાતચીત થઈ, અથરેયા પણ તેમની સાથે સહેમત જોવા મળી રહ્યા છે. પરંતુ રમણીક વામજા અને અંબાલાલ પટેલનું એવું કહેવું છે કે વરસાદ જે છે તે સારો થઈ શકે છે. આમ એકાદ બે આગાહીકારને છોડતા તમામ આગાહીકારનો મત આ વર્ષનું ચોમાસું સારું રહે તેવો છે. એટલે કે આ વર્ષનું ચોમાસું ખેડૂત માટે ખુશી લઈને આવશે. 48 કલાક બાદ વાતાવરણમાં ધીરે ધીરે પલટો આવશે, જેથી તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે, જેના કારણે લોકોને ગરમીમાંથી સામાન્ય રાહત મળી શકે છે. હાલના તબક્કે નીચલા સ્તરે પશ્ચિમી અને ઉત્તર પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગે જાણકારી આપી છે કે ગુજરાતમાં હાલ મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણ મુખ્યત્વે સૂકું છે અને કાળઝાળ ગરમીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે. હવામાન વિભાગ IMDના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત